તો વાત કરીએ હવે આપણે સમાચારોમાં અનાવલની તો નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા અનાવલ ખાતે આવેલા શુક્લેશ્વર ધામમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ કાર્યક્રમોનું મુખ્ય ઉદ્દેશ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદના વિચારો, ભાજપની કાર્યપદ્ધતિ, સંગઠનના સિદ્ધાંતો અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન આગામી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, જનસંપર્ક અભિયાન તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જણાવી દઈએ કે ભાજપ દ્વારા આયોજિત આ સમગ્ર પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। રમેશ શાહ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ। આજે નવસારી જિલ્લાનો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની શરૂઆત થઈ છે। આજે અનાવિલ ખાતે નવસારી જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના 9 મંડળ છે, 9 મંડળમાંથી આ 3 મંડળનો આજે પ્રશિક્ષણ અભ્યાસ ચાલુ થઈ ગયા છે। આ ઉદ્ઘાટન સત્રમાં અમારા નવસારી જિલ્લાના અને ગંડવી તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નવસારી મહાનગરના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા અને બાકી જે પ્રશિક્ષણ મહાઅભિયાન છે એના જે તમામ વર્ગ લેનાર છે એવા તમામ વક્તાઓશ્રીના હાજરીમાં આજે આ મહાઅભિયાનનું કાર્યશાળાનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે જે આ પ્રશિક્ષણ છે એના 9 મંડળમાં લગભગ 1400 જેટલા અભ્યાસીઓ થયો છે। એને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, એનો સમર્પણ ભાવ અને નિષ્ઠા એના પાઠ ભણાવવા માટે પાર્ટીના 7 જેટલા વક્તાઓ છે, 7 અલગ અલગ વિષય છે। આ કાર્યશાળામાં આજે આખો દિવસ દરમિયાન 7 વિષયો પર એની કાર્યશાળા ચાલશે અને બાકી રહેલા આવતીકાલે સવારના એ પોતાના શારીરિક યોગ અને બીજા અભ્યાસ શિબિર એ આવતીકાલે 24 કલાકનો આ પ્રશિક્ષણ અભિયાન છે। ત્યારે આજે નવસારી જિલ્લાનો જે 26 તારીખથી 30 તારીખ સુધી આ પ્રશિક્ષણ મહાઅભિયાન ચાલવાનું છે। ત્યારે બધા જ આજે જે પ્રશિક્ષણ લઈ રહ્યા છે એવા સર્વે અભ્યર્થીઓને અમને શુભેચ્છા આપી છે। પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરે અને પાર્ટીની જે વિચારધારા છે એની નિષ્ઠા છે અને પાર્ટી જે કંઈ અપેક્ષાઓ રાખે છે એ પાર્ટી એક સત્તા હાંસલ કરવાનું સાધન નથી, પણ સત્તા થકી લોકોની ખૂબ સારી રીતે સેવા થઈ શકે એ આપણું માધ્યમ જેને ધ્યાન રાખીને અત્યારે આજે પાર્ટીનું આ મહાઅભિયાન પ્રશિક્ષણ વિભાગ